બોટાદના એમએલએ સામે તેના જ પીએ પોલીસમાં કરી અરજી। એમએલએ ઉમેશ મકવાણા સામે અજય જમોડે કરી પોલીસમાં અરજી। લોકસભાની ચૂંટણીના બાકી બિલ ના આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બિલની ઉઘરાણી કરતા એમએલએ ઉમેશ મકવાણાએ ધમકી આપી છે। એમએલએના પીએ અજય જમોડે બિલના 13.5 લાખ ચૂકવ્યા હતા। એમએલએ બિલના રૂપિયા નહીં આપે તો હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે। એમએલએના પીએ આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મને જે તમે પગાર આપો છો સરકારશ્રી દ્વારા પીએનો 20,000 પગાર હોય છે, તેની જગ્યાએ મને 10,000 પગાર આપવામાં આવતો હતો। તો ઉમેશભાઈને મેં કીધેલું કે જો હવે મને તમે જે પગાર આપેલો છે તમામ પગાર અને મારા ઘરેથી લીધેલી તમામ મૂડી વપરાઈ ગયેલ હોવાથી હવે મને મારા બિલ આપો। એવું કહેતા ઉમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે લાવ બિલ બતાવ, હું તને બિલ ચૂકવી આપું। મેં ઉમેશભાઈને બિલ બતાવ્યા તો એકદમ ઉશ્કેરાઈ જાય અને મને ધમકી આપી કે આવા બિલ થોડા દેવાના હોય, હવે જો તું બિલ માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ। બધા અધિકારી મારા ખિસ્સામાં છે, આવું કહી અને મને કાઢી મૂકેલ। તે સમયે મેં લોનથી સેમસંગ A15 મોબાઈલ લીધેલો, જે મોબાઈલ અને એક ચા બનાવવાનું મશીન એ તેમની ઓફિસે રાખેલ અને તેમના કબજે લઈ લીધેલ અને એવું કહેવામાં આવ્યું કે હવે આ પણ તને નહીં મળે। મારી માંગ એક જ છે કે મેં જે બિલો ભર્યા છે તે તમામ બિલોની રકમ મને ચૂકવવામાં આવે, કારણ કે તે બિલો મેં મારા સગાવાલા પાસે અને મિત્ર વર્તુળ પાસેથી ઉછીના લઈ અને મારા પપ્પા દ્વારા ભરવામાં આવ્યા છે। ત્યારબાદ અમુક 3.5 લાખ જેવા બિલો બાકી છે। 4.5 લાખ રૂપિયાના બિલ ચૂકવ્યા છે અને 3 લાખ રૂપિયા મારા પપ્પા પાસેથી લઈ અને ઉમેશ મકવાણાને હાથ ઉછીના આપેલા છે। મને પોલીસ પ્રશાસન અને રાજ્ય ગૃહમંત્રી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી ફરિયાદ લેવામાં આવશે। જો ફરિયાદ નહીં લેવામાં આવે તો હું હાઈકોર્ટના પગથિયા પણ ચડીશ। મારા બિલની રકમ ચૂકવવામાં નહીં આવે તો આત્મહત્યા કરવા માટે પણ મારે મજબૂર થવું પડશે। અને હવે થોડી જ વારમાં પ્રાઇમ